નમસ્કાર મિત્રો, હું તમારો અંબાલાલ પટેલ. મિત્રો, મારી પોતાની ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે અને ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌથી ચોંકાવનારા સમાચાર જૂનાગઢ જિલ્લાના માંગરોળમાંથી સામે આવ્યા છે, જ્યાં માત્ર એક જ દિવસમાં 22 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સતત 3 દિવસ દરમિયાન કુલ મળીને લગભગ 40 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. મિત્રો, માત્ર 3 દિવસમાં જેટ સમગ્ર સિઝનનો સરેરાશ વરસાદ પૂર્ણ થઈ જવો એ ખૂબ જ અસાધારણ ઘટના કહી શકાય. જૂનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં અડધાથી પણ વધુ સિઝનલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ પણ વરસાદની ગતિ ધીમી પડવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે અને કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. એટલે મિત્રો, જો તમે આ વિસ્તારોમાં રહેતા હો તો સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની જાય છે. મિત્રો, માત્ર માંગરોળ જ નહીં, પરંતુ માળિયા, ડાંગ, વઘઈ, સુબીર, અંબિકા અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘણા તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને આસપાસના વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાજ્યના અનેક ડેમોમાં પાણીની આવક વધી રહી છે. નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટાભાગના વિસ્તારોમાં હવે વાવણીલાયક વરસાદ થઈ ગયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના લગભગ 3/4 વિસ્તારમાં પૂરતો વરસાદ થઈ ગયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદને કારણે ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. મિત્રો, હવે વાત કરીએ આગામી દિવસોની આગાહીની. ભારતીય હવામાન વિભાગના તાજા મેક મુજબ આજે ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદના જોરદાર ઝાપટાં પડવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે સમગ્ર ગુજરાતમાં વરસાદ તો રહેશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. મિત્રો, આગામી દિવસોમાં પણ વરસાદનો માહોલ યથાવત રહે છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ રેડ એલર્ટ રહે છે અને સુરત, તાપી, ડાંગ, નવસારી તથા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ રહેશે, જ્યારે જૂનાગઢ, રાજકોટ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં યેલો એલર્ટ રહેશે. ત્યાર પછી ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે. મિત્રો, 7મી અને 8મી તારીખથી વરસાદની તીવ્રતા ઓછી થવાની શક્યતા છે અને 9મી તારીખ પછી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદથી નોંધપાત્ર રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે ત્યાં સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા હોવાથી સાવચેત રહેવું જરૂરી છે. મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત કરીએ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ વિશે. હવામાન વિભાગ ઘણા દિવસોથી આગાહી કરી રહ્યું હતું કે બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતના હવામાન પર મોટી અસર કરશે અને હાલમાં એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સિસ્ટમને કારણે અરબી સમુદ્ર તરફથી સતત ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે અને વરસાદને વધુ મજબૂત બનાવી રહ્યા છે. પરિણામે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈ સહિત પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં પણ આ જ સિસ્ટમની અસર અનુભવાઈ રહી છે. મિત્રો, હાલ વરસાદની ધરી ગુજરાત નજીક હોવાથી વરસાદનું જોર હજુ ચાલુ રહે છે. જ્યાં સુધી આ સિસ્ટમ પોતાની દિશા બદલતી નથી, ત્યાં સુધી ભારે વરસાદની શક્યતા યથાવત રહે છે. હાલના મોડેલ મુજબ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. કેટલાક હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ તે આગળ જઈને દિલ્હી અને ઉત્તરાખંડ તરફ આગળ વધી શકે છે, કારણ કે હાલ ગુજરાતમાં સતત વરસાદને કારણે તાપમાન ઘટી ગયું છે, કારણ કે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવે વાવણી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થઈ ગયું છે અને ખેતરોમાં હરિયાળી છવાવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, સમગ્ર ગુજરાતમાં વરસાદનો આ રાઉન્ડ હજુ થોડા દિવસ યથાવત રહે છે.
અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે, પરંતુ ત્યાં સુધી દરેક અપડેટ પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમારા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હોય, નદીમાં નવા નીરની આવક થઈ હોય અથવા વાવણી પૂર્ણ થઈ ગઈ હોય, તો નીચે કોમેન્ટમાં જરૂરથી તમારા ગામનું નામ, તાલુકાનું નામ અને જિલ્લાનું નામ લખીને જણાવજો, જેથી સમગ્ર ગુજરાતના મિત્રો પણ તમારા વિસ્તારની સ્થિતિ જાણી શકે. મિત્રો, જો તમને આવી જ સચોટ, વિશ્વસનીય અને સૌથી ઝડપી હવામાન માહિતી ગમતી હોય તો આ વિડીયોને દિલથી લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સુધી જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ સમયસર સાવચેત રહી શકે. અને જો તમે હજુ સુધી અમારી સાથે જોડાયા નથી તો અત્યારે જડ સબસ્ક્રાઈબ કરીને બેલનું નિશાન દબાવી દેજો, જેથી ગુજરાતના દરેક મોટા હવામાન અપડેટ, વરસાદની આગાહી અને મહત્વપૂર્ણ સમાચાર સૌથી પહેલાં તમને જડ મળતા રહે. મળીએ આગામી તાજા અપડેટમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવચેત રહો અને મેઘરાજાના આ અદ્ભુત વરસાદનો આનંદ પણ જવાબદારીપૂર્વક માણતા રહો. જય હિન્દ, જય ભારત.